જી, આપનું નામ? મારું નામ દેવાભાઈ ભરવાડ છે. દેવાભાઈ, આજે રામકથામાં આપ ચા પાણીની સેવા આપો છો, શું કેવું એના વિશે? કાંઈ નહીં, જે કરાવવાવાળા જે ભગવાન દ્વારકાધીશ છે એની પ્રેરણા એને અમે લોકો સેવા કરીને જે કાંઈ સારું કાર્ય સદભાવનાવાળા કરે છે અમે તો એ માત્ર નિમિત્ત છીએ અને એની સેવા કરીએ છીએ. એમ ખાસ ચા પાણીની સેવામાં રોજનું કેટલા લીટર દૂધ છે, ચા છે જોતું હોય છે, કેટલા જે લોકો છે ત્યાં પ્રસાદ લેતા હશે? 300 થી 400 લીટર દૂધ જોઈએ છે, બરાબર. ચા 500 લીટરનો બને છે અને 70 થી 72,000 માણસો ચાની પ્રસાદી લેતા હશે. કેટલા સમયથી આપ જે છે આ ભગીરથ કાર્ય કરો છો? અમે તો આવા જે સારી કાર્ય થાય ત્યાં જઈને અમારા કાકા છે પાંચા કાકા એ જઈને લખાવે ને અમે બધા એની સેવા કરવા બધા જોડાઈ જઈએ છીએ. કેવા જે કાર્યો છે જે ભૂતકાળમાં થયેલા છે તેમાં આપણે સેવા આપી? આની પહેલાં જ્યારે ભાઈશ્રીની કથા હતી ત્યારે છાસની કરી હતી, એની પહેલાં મોરારી બાપુની હતી ત્યારે છાસની કરેલી હતી, પછી આની પહેલાં ભાઈશ્રીની હતી ત્યારે પાછી ચાની કરેલી હતી, આની પહેલાં જે સારંગપુરવાળાની હનુમાન કથા જ્યારે આપણે હતી ત્યારે બી ચાની સેવા કરેલી છે. ઇસ્કોન મંદિર જ્યારે નવું બન્યું ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે બી છાસની સેવા અમે કરેલી છે. ખાસ કેટલા સ્વયંસેવકો ખડે પગે? અમે 30 થી 35 જણાનું અમારું ગ્રુપ છે, એ અમે આવી રીતે સેવા કાર્ય કરીએ છીએ.